ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. યુનિટ નંબર 7 કચ્છ એન્ડ દેવ્યાની. પહેલાં તો પ્રીટાસ જોઈએ તો તમે પહેલી 3 બ્રાહ્મણ અને એક ઢીંગલીવાળી વાર્તા તો સાંભળી હશે. એ જ વાર્તા છે અહીંયા. એક સમયે એક બ્રાહ્મણ હતો જેનું નામ અગ્નિસ્વામી હતું. એ બ્રહ્મસ્થળ પર એટલે કે યમુના નદીના કિનારે રહેતો હતો અને સુંદર મજાની એક માંદરવતી નામની એક પુત્રી હતી. સમય જતાં એ થોડી યુવાન થઈ અને એના લગ્નનો સમય આવ્યો. 3 યુવાન માણસ છે એના હાથ માગવા માટે આવ્યા, પણ એના પિતાજી છે એમાંથી એકેયને સ્વીકાર કર્યો નહીં. તો 3 એની રાહ જોઈને એ ત્યાં જ રોકાઈ ગયા. સમય જતાં મંદરવતી છે એને એક તાવ આવ્યો અને એ મૃત્યુ પામી. એટલે જે યુવાન હતા એ ઉદાસ થઈ ગયા અને એમણે એમનું ફાઇનલ રિચ્યુઅલ એટલે કે એની અંતિમ સંસ્કાર વિધિમાં ભાગ લીધો. એના અંતિમ સંસ્કાર વિધિ બાદ એની જે એશિશ એટલે કે એની જે રાખ વધી હોય ત્યાં એનો એક ઝૂંપડી બનાવીને એક એમાંનો યુવાન છે ત્યાં રોકાણો એની રાખનું ધ્યાન રાખવા. બીજો છે એના હાડકાં લીધા અને એને ગંગામાં પધરાવવા માટે નીકળી ગયો. અને ત્રીજો છે એ સાધુ બન્યો અને રખડતો હતો, પિલગ્રીમેજ યાત્રા કરી આખા દેશની. એક સમયે યુવાન માણસ છે એના એક ગેસ્ટ બનીને બ્રાહ્મણ છે એ સંજીવની વિદ્યા શીખ્યો. ત્યાં જ હર્મિટેજમાં રોકાઈ ગયો અને એના પિતાજી પાસેથી એ સંજીવની વિદ્યા એટલે એને જીવતી કરવા માટેની વિદ્યા. એ હોસ્ટ બ્રાહ્મણ છે એ એટલે કે જે એમના આશ્રમમાં રોકાય તો એ બ્રાહ્મણ એના પિતાજીની સેવા કરતો ફૂલ સમર્પણ ભાવથી ને એમની પાસેથી એ સંજીવની વિદ્યા શીખ્યો. આ વિદ્યાથી એ બ્રહ્મસ્થળ પર પહોંચ્યો. એના પહોંચવા પછી એણે આખી સ્ટોરી કીધી એ યુવાન માણસને કે જે ત્યાં રહેતો હતો. ત્યારબાદ એ એક બ્રાહ્મણ એમના ગેસ્ટ તરીકે આવ્યો જે સંજીવની વિદ્યા શીખતો હતો. એ બ્રાહ્મણ છે એ એની સેવાથી ખુશ થઈ ગયો અને એને વિદ્યા છે એ શીખવાડી. એ વિદ્યા શીખ્યા પછી એ બ્રહ્મસ્થળ પર પહોંચ્યો કે જ્યાં તેણે એશિશ એટલે કે રાખ છે એને રાખ્યા હતા. જેવો એણે મંત્ર બોલ્યો અને એના પર પાણી છાંટ્યું કે પેલી છોકરી છે તરત જીવતી થઈ. ત્યારબાદ પેલો જે થર્ડ હતો, ત્રીજો હતો, તે યાત્રા કરવા ગયો હતો આખા ભારતની, આખા દેશની, એ પાછો આવ્યો. એ પેલી છોકરીને જીવતી જોઈને બોલ્યો અને બીજો એને જીવતી જોઈને 3 ઝઘડવા માંડ્યા કે હું એની સાથે લગ્ન કરીશ, હું આની સાથે લગ્ન કરીશ. એટલે પેલો જે હતો એ બોલ્યો કે એના મંત્રથી એ જીવતી થઈ છે એટલે એ પત્ની મારી કહેવાય. બીજાએ કીધું કે મેં આખા દેશની યાત્રા કરી છે અને મેં એને જીવડાવી છે તો એ મારી કહેવાય. તો ત્રીજાએ કહ્યું કે એના એશિશ છે એની રાખ છે ને મેં સાચવી રાખી હતી એટલા માટે એમાં જીવન પુરાણું એટલા માટે એ મારી કહેવાય. એ બધા પછી એક શાણા માણસ પાસે ગયા અને પૂછ્યું કે આ કોની બને, કોણ એનો હસબન્ડ બને. તો એમણે તરત જ કહ્યું કે જે માણસ કે જેણે એની એશિશ છે એ સાચવી રાખ્યા હતા એ એનો હસબન્ડ બને. એ વ્યક્તિ કે જેણે એને સંજીવની વિદ્યા શીખવી છે એ એનો પિતાજી કહેવાય. અને ત્રીજો કે જેણે આખી યાત્રા કરી છે એનો ભાઈ થાય. આ હતી આખી સ્ટોરી, તમે સાંભળી જશે. બીજા નંબરમાં પ્રી ટાસ્કમાં એવું આપ્યું છે ઇન્ડિયન માઇથોલોજીકલ કેરેક્ટર, દંતકથાના પાત્રો. એમાં છે બલરામ. બલરામને તો તમે જાણો છો એ કૃષ્ણનો નાનો ભાઈ છે. બલરામ ઇઝ કન્સિડર્ડ એઝ ધ 8th ઇન્કાર્નેશન્સ ઓફ વિષ્ણુ. વિષ્ણુનું 8મું સ્વરૂપ છે એવું કહેવાય છે. અનધર વ્યૂ કન્સિડર્સ હિમ ધ ઇન્કાર્નેશન્સ ઓફ શેષ, અને એ શેષનાગનું પણ રૂપ છે એવું કહેવાય છે. ઇન્દ્ર છે એ રાજા, દેવના રાજા છે અને એ ગોડ્સ ઓફ ફર્મેન્ટ. હી હોલ્ડ્સ ધ પોઝેસીસ ધ અનબીટન વેપન્સ કોલ્ડ વજ્ર. એમની પાસે વજ્ર નામનું એક હથિયાર છે જે બીજા કોઈ પાસે નથી. તો શેષનાગ, મેનકા, ગંગા, અનંગ અને અશ્વસ્થામા એ બધા વિશે તમે જો ન જાણતા હોય તો તમે લોકો જાણી શકો છો. આ હતો તમારો પ્રી ટાસ્ક. આવી જ આપણી એક સરસ મજાની સ્ટોરી છે કચ્છ એન્ડ દેવ્યાની, જેમાં આપણે જોવાનું છે ધ દેવ્સ એન્ડ ધ અસુર્સ વેર ઓલવેઝ ફાઇટિંગ ઇચ અધર. હંમેશા આપણે જોતા આવ્યા છીએ કે દેવ અને અસુરની વચ્ચે હંમેશા ફાઇટિંગ જ ચાલતી હોય. ધ દેવ્સ વેર ફ્રોમ અમોંગ્સ ધ ગોડ્સ. દેવ એટલે કે એ બધા ભગવાન બાજુ હોય છે. ધ અસુર્સ વેર ડેમોન્સ, અને અસુર એટલે કે રાક્ષસો.
ધ અસુર્સ વેર પાવરફુલ, કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ વિકેડનેસ, દુષ્ટતા, પાપી. જે અસુર કહેવાય એ બધા શક્તિશાળી, સક્ષમ અને બધી જ પ્રકારના પાપ કરવાવાળા હોય છે. સમ ઓફ ધેમ વેર ગ્રેટ રૂલર્સ એન્ડ માઇટી. એમાંના કેટલાક રાક્ષસો છે એ બહુ મોટા મોટા શક્તિશાળી રાજાઓ હોય છે, જેમ કે રાવણ છે એ અસુર પ્રકૃતિનો જ હતો, પણ એ મોટો મહાન રાજા પણ હતો. ઇન ધેર ફાઇટ વિથ ધ દેવ્સ ધ અસુર્સ હેડ એન એડવાન્ટેજ. ઇન ધેર ફાઇટ, આ લડાઈની અંદર દેવ લોકોની સાથે જે લડે છે અસુર્સ, એમાં અસુર લોકોને એડવાન્ટેજ, અસુર લોકોને એક લાભ છે. ધે હેડ ઓન ધેર સાઇડ અ ગ્રેટ સેન્ટ એન્ડ ટીચર શુક્રાચાર્ય. અસુર્સ લોકોની સાઈડમાં એક મહાન સાધુ અને એમના શિક્ષક શુક્રાચાર્ય એમની સાથે છે. વુ ન્યુ, કે જે જાણે છે, ધ મંત્ર ઓફ મેજિક ફોર્મ્યુલા ફોર બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ. ધ મેજિક મંત્ર, મેજિક ફોર્મ્યુલા, એક જાદુઈ મંત્ર કે જે ડેડ પીપલને બેક ટુ લાઈફ, મૃત્યુ પામેલા લોકને એ જીવંત કરી શકે છે. હી રિસ્ટોર્ડ ટુ લાઈફ મેની અસુર્સ. એમણે ઘણા બધા રાક્ષસોને ફરીથી જીવાડ્યા છે. વુ વેર કિલ્ડ ઇન ધ બેટલ્સ અગેન્સ્ટ ધ દેવ્સ, કે જે યુદ્ધમાં અગેન્સ્ટ ધ દેવ લોકોની સામેના યુદ્ધમાં જે અસુર છે મૃત્યુ પામે, એમાંથી ઘણા બધાને શુક્રાચાર્યએ જીવંત કર્યા છે. ધ દેવ્સ ડીડ નોટ હેવ એનીબડી વુ ન્યૂ ધેટ મંત્ર. જ્યારે દેવ લોકોની સાઈડમાં એવું કોઈ વ્યક્તિ નથી કે જે આ મંત્ર જાણતું હોય. દે વેન્ટ ટુ ધેર ચીફ એડવાઇઝર, એટલે એમના જે મુખ્ય સલાહકાર હોય એમની પાસે ગયા. બૃહસ્પતિ એમનું નામ છે. એન્ડ સોટ હિઝ હેલ્પ, અમને એમની મદદ માગી. બટ બૃહસ્પતિ સેડ, પરંતુ બૃહસ્પતિએ કહ્યું, આઈ ડુ નોટ નો ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ. હું નથી જાણતો એ વિજ્ઞાન કે જે મરેલાને જીવંત બનાવે છે. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ, માત્ર શુક્રાચાર્ય જે જાણે છે. Somebody from your side should go to him and stay with him as his student and learn the secret. એટલે બૃહસ્પતિએ દેવ લોકોને કહ્યું કે શુક્રાચાર્ય જ આ મંત્ર જાણે છે, મને ખબર નથી. Somebody from your side, તમારા માનો કોઈ પણ એક, should go, જવું જોઈએ, him, એમની પાસે, stay with him, એમની સાથે રહેવું, as his student, એના વિદ્યાર્થી તરીકે, and learn the secret, અને એ રહસ્ય છે એને એ વિદ્યાર્થી, એ શિષ્ય છે એને શીખવું જોઈએ. We have nobody with us to undertake such a difficult task, but we feel that your own son Kach would be the best choice for this purpose. આવું દેવ લોકોએ કહ્યું બૃહસ્પતિને. We have nobody with us, અમારામાંથી તો કોઈ એવું નથી, to undertake such a difficult task, કે આ અઘરા કાર્યને પૂરું કરી શકે એવું અમારામાંનું કોઈ નથી. બટ વી ફીલ ધેટ, પણ અમને એવું લાગે છે કે યોર ઓન સન, તમારો પોતાનો પુત્ર કચ્છ, કે જેનું નામ છે, વુડ બી ધ બેસ્ટ ચોઇસ ફોર ધીસ પર્પઝ, એ આ હેતુ માટે સરસ પસંદગી છે. બૃહસ્પતિ થોટ ફોર અ વાઇલ એન્ડ ધેન સે, એટલે બૃહસ્પતિએ થોડા સમય માટે વિચાર્યું અને પછી કહ્યું, યસ લેટ કચ્છ ગો, હા ચલો કચ્છને મોકલીએ. The devs called Kach and asked him if he could render them his service. દેવ કોલ્ડ કચ્છ, દેવ લોકોએ કચ્છને બોલાવ્યો, એન્ડ આસ્ક હિમ, અને એને પૂછ્યું, ઇફ હી કુડ રેન્ડર ધેમ હિઝ સર્વિસ, કે તું અમારી આવી સેવા કરીશ. દે સેડ, એમણે કહ્યું, ગો ટુ શુક્રાચાર્ય એન્ડ બી વિથ હિમ, શુક્રાચાર્ય પાસે જા, બી વિથ હિમ, એમની સાથે રે, એઝ હિઝ ડિસાઇપલ, ડિસાઇપલ એટલે પણ શિષ્ય, એમના શિષ્ય તરીકે, ફોર એઝ લોંગ એઝ ઇઝ નેસેસરી, જેટલી જરૂરિયાત બને એટલી જરૂરિયાત સુધી, ટુ લર્ન ધ સાયન્સ, એ વિજ્ઞાન શીખવા માટે, ઓફ રાઇઝિંગ ધ ડેડ, મૃત્યુ પામેલા લોકોને જીવંત કરી શકે એટલી વિદ્યા શીખવાની જેટલી જરૂર પડે એટલા સમય સુધી તું શુક્રાચાર્ય પાસે રહે. સર્વ હિમ વિથ ઓલ ડેવોશન, પૂર્ણ સમર્પણ ભાવથી એમની સેવા કરજે. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવયાની, હિઝ બ્યુટીફુલ ડોટર, શુક્રાચાર્યની એક પુત્રી છે જેમનું નામ છે દેવયાની, તો
દેવલોકોએ કચ્છને કહ્યું, યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવ્યાની, તું દેવ્યાની સાથે ફ્રેન્ડશિપ કરજે, મિત્રતાવાન છે, જે એમની સુંદર મજાની પુત્રી છે. ધેટ વિલ હેલ્પ યુ ઇન અટેનિંગ યોર ઓબ્જેક્ટિવ, ધેટ વિલ હેલ્પ યુ એ તારી મદદ કરશે, યુ અટેનિંગ યોર ઓબ્જેક્ટિવ, તારે જે શીખવું છે, તારે જે મેળવવું છે એમાં એ તારી મદદ કરશે. દેવલોકોએ કચ્છને આવું કહ્યું. કચ્છ પ્રોમિસ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફૂલફિલ હિઝ મિશન, કચ્છે વચન આપ્યું ટુ ડુ હિઝ બેસ્ટ કે એનું સારામાં સારું કાર્ય કરશે, ટુ ફૂલફિલ હિઝ મિશન એનું જે આ કાર્ય છે એ પૂર્ણ કરવામાં એની બધી જ પ્રતિષ્ઠા છે એમાં મૂકશે. હી ટુક લીવ ઓન ધ દેવ્સ એન્ડ વેન્ટ ટુ શુક્રાચાર્યસ હર્મિટેજ, હી ટુક લીવ એને રજા માગી દેવલોકોની, એન્ડ વેન્ટ ગયો, શુક્રાચાર્ય હર્મિટેજ શુક્રાચાર્યની જે હર્મિટેજ એટલે કે આશ્રમ, શુક્રાચાર્યના આશ્રમે એ ગયો. ધ ગ્રેટ સેગ રિસીવ્ડ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ, એ મહાન સાધુ એમણે એનું સ્વાગત કર્યું બધી જ પ્રેમાળતાથી. ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ, કચ્છે ટીચરને એમના ઋષિ હોય એમને કહ્યું, હે મહાન શિક્ષક, આઈ એમ કચ્છ ધ સન ઓફ બૃહસ્પતિ, એ ત્યાં જઈને સાચું જ કહે છે, કારણ કે શિષ્ય ક્યારેય ખોટું બોલતો નથી અને કોઈ પણ શિક્ષક છે એ શિષ્યને ક્યારેય ખોટું શીખવાડતા પણ નથી. હું બૃહસ્પતિનો સન છું. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ, મારે તમારું શિષ્ય બનવું છે. આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ, આઈ એમ ઈગર હું આતુર છું, ટુ ગેઇન મેળવવા, નોલેજ એટલે કે જ્ઞાન, ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ, સંજીવની વિદ્યા એટલે કે જીવંત કરવાની જે વિદ્યા જે તમને આવડે છે એ મારે તમારી પાસેથી શીખવી છે. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ, આસ્ક્ડ શુક્રાચાર્યએ, કચ્છે સાચું કહ્યું કે હું બૃહસ્પતિનો પુત્ર છું, એટલે શુક્રાચાર્યને પૂછ્યું કે તું બૃહસ્પતિનો પુત્ર છે. ઇફ સો, અને જો હોય, વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કાન, તો તારા પિતાજીએ નથી શીખવ્યું એવું હું શું તને શીખવું. એનીવે, કંઈ પણ રીતે, યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ, તું મારી પાસે જ્ઞાનની શોધમાં આવ્યો છે. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ, તો પછી હું તને ખુશી ખુશી મદદ કરીશ. ઇન વોટ એવર વે આઈ કેન, જે રીતે તને શીખવું હશે એ રીતે હું તને ખુશી ખુશી શીખવીશ. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન સેડ કચ્છ, તો કચ્છે કહ્યું, આજથી હું તમારી સેવામાં લાગી જાઉં છું. યુ નીડ નોટ ટુ ડુ એની હેવી વર્ક હિયર સેડ શુક્રાચાર્ય, શુક્રાચાર્યએ કીધું કે અહીંયા તારે કાંઈ બહુ મોટું કામ કરવાનું નથી. યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ, તારે મારી પ્રાર્થનામાં મદદ કરવાની, જે પ્રાર્થનામાં જે વસ્તુ લઈ આવવાની હોય એમાં. તો પેલું છે બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ, જંગલમાંથી ફૂલો લઈ આવવાના. યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયર વુડ ફોર માય સેક્રિફિશિયલ ફાયર એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉસ, ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વેન ધે આર ફેડ. યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયર વુડ, બળતણનું લાકડું, સેક્રિફિશિયલ ફાયર, યજ્ઞની અંદર, સેક્રિફિશિયલ ફાયર એટલે યજ્ઞની વિધિમાં જે બળતણ જોઈએ એ તારે લઈ આવી દેવાનું. એન્ડ લુક આફ્ટર માય કાઉસ, તારે મારી ગાયોનું ધ્યાન રાખવાનું. ટેક ધેમ આઉટ ઓફ ગ્રેઝિંગ, ચરવા માટે લઈ જવાની. એન્ડ બ્રિંગ ધેમ બેક, એમને એની પાછી લઈ આવવાની. વેન દે આર ફેડ, જ્યારે ગાયો ચરી લે ત્યારે તારે એને પાછી લઈ આવવાની. શુક્રાચાર્યએ કચ્છને કામ સોંપી દીધું. આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન સેડ કચ્છ, કચ્છે કહ્યું કે તમને સંતોષ થાય એટલો જ હું મારો બધો પ્રયત્ન કરીશ. આ હતો આપણો પાર્ટ 1. પછીનો આગળ આપણે જોઈશું પાર્ટ 2માં.